નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાનો અભ્યાસ શરૂ કરીશું. વિદ્યાર્થીઓ, મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ધોરણ 12માં હેતુલક્ષી પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે અને એ અનુક્રમણિકામાં એટલે કે કયું કાવ્ય છે, એના કવિ કે લેખક કોણ છે, સાહિત્યનું સ્વરૂપ શું છે, એ બધામાંથી તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન આપવું. તો આપણે કાવ્ય 1 અને પાઠ 2ની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે કાવ્ય 3 દમયંતી સ્વયંવર, જેનું સ્વરૂપ છે આખ્યાન ખંડ, કે જેના કવિ પ્રેમાનંદ છે, એની ચર્ચા આપણે આજે કરીશું. તો હવે આપણે આજે જોઈએ કાવ્ય 3 દમયંતી સ્વયંવર. તો આપણે કાવ્ય જોતા પહેલાં કાવ્યનું સ્વરૂપ શું છે એની માહિતી મેળવીએ અને કવિની માહિતી મેળવીએ. તો જોઈએ, એના કવિ છે પ્રેમાનંદ, જેમનો સમય ઈસવીસનની 17મી સદીનો માનવામાં આવે છે. ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ. આ ખાસ નોંધજો, તમને હું આગળ પછી કહીશ કે માણભટ્ટ કોને કહેવાય. તો અહીંયા તેમનું ચિત્ર જુઓ તમે. શું છે આ માટલું છે, એની ઉપર આંગળીઓથી થાપ મારીને વગાડે છે, હાથમાં વીંટીઓ પહેરીને. તો એ રીતે જે વગાડે એને માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્તમ આખ્યાનકાર હતા અને માણભટ્ટ એવા કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરી એમાંથી કથાવસ્તુ લીધું અને એમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાને નવું જ રૂપ આપ્યું. માણ એટલે કે આ માટલું, એના ઉપર થાપ આપીને પઠન, ગાયન અને અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. એમણે કઈ કઈ રચનાઓ કરી છે જોઈએ તો ઓખાહરણ, ચંદ્રહાસા આખ્યાન, અભિમન્યુ આખ્યાન. આમાંથી તમે એક ભણી ગયા છો, ચંદ્રહાસા આખ્યાન ધોરણ 11માં, એટલે તમને ખાસ ખ્યાલ હશે સ્વરૂપ વિશે. અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન અને રસ નિરૂપણ, ભાષાકર્મ એમ બધી દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહી છે. તેમજ કથા અને કાવ્યનો સુભગ સમન્વય પણ એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા અને કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં, એટલે કે જેવું હસવાનું અંદર હાસ્ય રસ હોય તો તરત કરુણ રસમાં પણ આપણને સરકાવી દે, એવા એકથી બીજા રસમાં સરકી જવાની ગજબની જમાવટ તેઓ કરી શકતા હતા. અને આખ્યાનો દ્વારા એમણે લોકશિક્ષણનું કામ કર્યું હતું અને પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું હતું. અને ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે એમને કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. અહીંયા આપણે કવિ શ્રી પ્રેમાનંદનો આપણે પરિચય મેળવ્યો કે સૌથી વધારે જેમણે આખ્યાનની રચના કરી છે, એટલે આખ્યાનથી જ એ જગપ્રસિદ્ધ લોકપ્રસિદ્ધિ પામ્યા હતા. અને પહેલાંના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં લોકો આખો દિવસ કહેવાય ને ખેત મજૂરી કરીને, ધંધા રોજગાર કરીને જ્યારે ગામમાં એકઠા થાય ત્યારે અત્યારે જેમ આપણે ટીવી છે કે મોબાઈલ જેવા કોઈ પણ મનોરંજનના સાધનો પહેલાંના સમયમાં હતા નહીં. એટલે લોકો શું કરે, રાત્રે ગામના પાદરે એકઠા થાય ત્યારે આવી રીતે કોઈ કુશળ કથાકાર હોય એ માણ ઉપર થાપ આપીને અભિનય સાથે કાવ્ય ગાય વાંચીને કોઈ પુરાણ કહેવાય ને કે બહુ પૌરાણિક રામાયણ મહાભારતનો કોઈ પ્રસંગ હોય અને એને સરસ રીતે રજૂ કરી અને લોકો મનોરંજન મેળવતા હતા. એમાં સારા સંદેશો પણ આપવામાં આવતા, એને આપણે આખ્યાન તરીકે ઓળખીએ છીએ. અને એમાં સારામાં સારી રચના કરનાર કવિ શ્રી પ્રેમાનંદ છે. તો આ આખ્યાનનું જે આટલું કહેવાય ને કે લોકપ્રસિદ્ધ સ્વરૂપ હતું એની હું તમને થોડી માહિતી આપી દઉં. તો આખ્યાનના સ્વરૂપની આપણે ચર્ચા કરીએ તો એનો અર્થ શું થાય, તો ગાય વાંચી અભિનય સાથે રજૂ કરાતો એક કાવ્યનો પ્રકાર છે, એક કાવ્યનું સ્વરૂપ છે આખ્યાન. એના 3 ભાગ છે. પહેલું તો હોય મંગલાચરણ, બીજું હોય ઢાળ, ઉથલો કે વલણ. તો મંગલાચરણ એટલે શું કે એમાં પહેલાં જે આખું આખ્યાનનો ગ્રંથ એ શરૂ થાય ને તેમાં પહેલાં મંગલાચરણ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે કંઈ સારું કામ કરીએ તો આપણે દેવી દેવતાને યાદ કરીએ છીએ. તો આખ્યાનમાં પણ કવિ પોતાનું આખ્યાન વિઘ્ન વિના સારી રીતે લોકોને ગમે એ રીતે પાર પડે એ માટે લોકો મંગલાચરણમાં ગણપતિ કે સરસ્વતી દેવીની સ્તુતિ મૂકતા હોય છે. પછી ઢાળ કે મુખ્ય કથાવસ્તુ જે કહેવામાં આવી છે તે એને કડવા સ્વરૂપે લખવામાં આવે છે. અને ત્રીજું ઉથલો કે વલણ. વલણ એટલે કે છેલ્લો ભાગ, છેલ્લી 2 પંક્તિમાં આખી કાવ્યનો આખા કડવાનો આખો સાર કહેવામાં આવ્યો હોય અને આવનારું બીજું કડવું હોય એનું કંઈક આધાર આપવામાં આવેલો હોય. તો આ એના 3 ભાગ છે આખ્યાનના. અને આખ્યાનના પિતા કે કોણ આ સ્વરૂપને ચર્ચામાં લાવ્યું હતું તો એ ભાલણ હતા. ભાલણ વિશે પણ તમે ખાસ જાણો છો કે 11માં આપણે પહેલું કાવ્ય ભણી ગયા છીએ, વળતો નાવિક બોલ્યો. તો ભાલણ આખ્યાનના પિતા હતા અને આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ ઓળખાય છે. તો આખ્યાન સ્વરૂપ વિશે અને કડવાબદ્ધ રચના, જેમ કે નવલકથામાં હોય ને પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, એમ આખ્યાનના ગ્રંથમાં શું હોય, કડવું હોય, પહેલું કડવું, બીજું કડવું,
એટલે આખ્યાન સ્વરૂપની તમને આટલી માહિતી દરેક હોવી જોઈએ. એટલે હેતુલક્ષીમાં પૂછાય તો તમે લખી શકો. એટલે દરેક વિદ્યાર્થી આખ્યાનના સ્વરૂપના મહત્ત્વના મુદ્દાઓ નોંધી લેશે. હવે આપણે જોઈએ આગળ કે ભીમક રાજાએ કાવ્યમાં શું છે એનો આપણે અહીંયા સંક્ષેપમાં પરિચય મેળવી. તો કયા રાજા? ભીમક રાજાએ એમની પુત્રી છે દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતાં દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. એની મતિ મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. અને દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે અને નળ દમયંતીના લગ્ન થાય છે. અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડી છે અને પરણવા મોકલ્યા છે. કિંતુ દમયંતી પરણી જતાં હતોત્સાહી થયેલો કળી સત્તા, સમૃદ્ધિ અને ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી કે જીરવી શકતો નથી. અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં એના શરીરમાં પ્રવેશીને એની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. અને એની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. વિદ્યાર્થીઓ, કાવ્ય ઘણું લાંબુ છે, ઘણા બધા અંદર તળપદા શબ્દો બી છે. છતાં હું તમને કાવ્યને એક વાર્તા સ્વરૂપે તમને વર્ણવું તો નળ અને દમયંતીની વાર્તા કહેવાય ને કે બહુ જ જૂની પુરાણી એક વાર્તા છે, જેનો અમે કહેવાય ને અનેક ગ્રંથોમાં એનું વર્ણન છે. એવા નળ અને દમયંતી કે એમનું દાંપત્ય જીવન વિશેની આ એક સુંદર એક પ્રસંગ એમનામાંથી લેવામાં આવ્યો છે કે જ્યારે ભીમક રાજાની પુત્રી દમયંતીનો જ્યારે સ્વયંવર થાય છે ત્યારે કહેવાય ને કે એટલી સુંદર હોય છે કે દેવો પણ એની માટે કહેવાય ને એને પરણવા આતુર હોય છે. પણ નળ બહુ જ રૂપવાન છે, બહુ ગુણવાન છે, એવી પ્રશંસા નારદ દ્વારા દમયંતી બહુ પહેલાં સાંભળેલી છે. એટલે એ મનથી તો નળને વરી ચૂકી છે. એટલે જ્યારે દેવો આવે છે અને પછી સ્વયંવરમાં શું થાય છે અને બહુ જ હાસ્ય રસ સાથે અહીંયા પ્રેમાનંદે બહુ સરસ રીતે અહીંયા આલેખ્યું છે કે દેવો પોતે દેવ થઈને પણ દમયંતીને પરણવા માટે શું શું કરે છે, કેવા પશુ જેવા વ્યવહાર કરે છે, એનું બહુ કહેવાય ને કે હાસ્ય સાથે નિરૂપણ કર્યું છે. અને અંતે જ્યારે નળ રાજા અને દમયંતી પરણે છે અને ત્યારે સુખમય જીવન વિતાવતા હોય છે અને ત્યારે કળિયુગ જેને આપણે કહીએ છીએ એ કળિયુગ એના પગની પાનીથી અહીં અંદર પ્રવેશે છે અને ત્યારે નળની મતિ ભ્રષ્ટ થાય છે અને જીવનના કપરા દુઃખો વેઠવાનો એમને સમય આવે છે. તો આ સુંદર કથાને એક સરસ પ્રસંગ અહીંયા દમયંતીના સ્વયંવરનો અહીંયા કવિએ પોતાની સૂઝબૂછથી જે મૂક્યો છે એની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થીને ખાસ ધ્યાન રાખજો કે જે મહત્ત્વના મુદ્દાઓ છે કાવ્યના એ દરેકે તમારે કહેવાય ને કે હું અહીં કહેતી રહીશ, તમારે નોંધતા રહેવાનું જોડે જોડે. તો જોઈએ આપણે કાવ્ય શરૂ કરીએ. ગ્રંથ જે છે આખ્યાન નળ દમયંતી એનું કયું કડવું લીધું છે અહીંયા? 28મું. એનો રાગ છે સારંગ. મન ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળરાય ભણી, જુએ તો ઊભા છે નળપંચ, કન્યા કહે આ ખોટા સંચ. જુઓ, મન ઈચ્છા, પોતાના મનથી ઈચ્છા તો કોને છે આ કન્યાને પરણવાની? નૈષદ રાય. નૈષદ રાય કોણ છે? નળ. નૈષદ રાજ્યનો રાજા છે નળ અને એને પરણવાની મનની ઈચ્છા ધરાવે છે. કોણ? તો દમયંતી. એ ઈચ્છા ધરાવે છે પણ ત્યાં તો સામે નળ કેટલા ઊભા છે? 5 નળ ઊભા છે. ત્યારે કન્યા એટલે કે દમયંતી કહે છે કે આ તો કંઈ ખોટું જ થઈ રહ્યું છે, 5 તો નળ હોઈ શકે નહીં. હંસનું કહ્યું અવર્થા ગયું, નળનાથનું વરવું રહ્યું, એક નળ સાંભળ્યો ધરા, આ કપટી કો આવ્યા ખરા. શું કહે છે અહીંયા? કે હંસે જેમ કીધું હતું કે નળ રાજા છે, નૈષદ રાયના પતિ છે, મતલબ કે નૈષદ રાયના રાજા છે, તો એ નળનાથનું આ વરવું એટલે કે મારે એને પરણવું વ્યર્થ જ રહ્યું લાગે છે. મેં તો કે પૃથ્વી ધરા એટલે કે પૃથ્વીમાં એક જ નળ છે એવું સાંભળ્યું છે, તો આ બધા બીજા બધા તો કપટી જ લાગી રહ્યા છે. 5 નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે, તવ દમયંતી થઈ ઘાભરી, વિપરીત દેખી પાછી ફરી. હવે જે પેલા 5 નળ ઊભા છે એ 5 નળ ચેષ્ટા એટલે નાટકો કરે છે કે આ જે હાર છે દમયંતીના હાથમાં કે લાવ હાર એમ કંઈ પોતાનું કંઠ, પોતાનું મુખ આગળ કરે છે કે દમયંતી એમને પહેરાવે વરમાળા. ત્યારે દમયંતી ઘાભરી એટલે કે ગભરાઈ જાય છે અને આવી સ્થિતિ જોઈને આખી પાછી ફરી જાય છે. આવી જहाँ પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક, હું એક નળને આરોપું હાર, દીઠા પંચને પડ્યો વિચાર. અહીંયા દમયંતી જેવી ગભરાઈને પાછી વળે છે ત્યારે જ એના પિતા, શું નામ છે એમનું? ભીમક રાજા, એ આવી જાય છે. ત્યારે કહે છે કે તાતજી, તાતનો શું અર્થ થશે સમાનાર્થી? પિતા. અને કૌતક એટલે આશ્ચર્ય. કરે પિતાજી આ તો આશ્ચર્ય થાય છે મને, હું એક નળને વરમાળા પહેરાવા ઈચ્છું છું ને અહીંયા 5 દેખીને મને બહુ જ
ચિંતા થાય છે, હું વિચારમાં પડી ગઈ છું. ભીમક કહે આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ, શકે દેવતા તા નિરાધાર, થઈ આવ્યા નળને આકાર. અહીંયા ભીમક રાજા પોતાની પુત્રીને સુંદર અહીંયા સંદેશ આપે છે કે આ વસ્તુમાં આશ્ચર્ય ના હોય, તારા સિવાય કોઈ પાંચ જોઈ શકતું નથી. થઈ શકે એટલે કે થઈ શકે કે દેવતા જ અહીંયા નિરાધાર થયા છે અને નળનું રૂપ લઈને આવ્યા છે, એટલે પોતાની દીકરીને પહેલેથી જ ઇશારો કરી દે છે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ, વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચનળો ભણી. કે આ દેવો જે છે એ નળનો આકાર લઈને પરીક્ષા લેવા આવી રહ્યા છે તારી. કે નિમિષનો અર્થ છે આંખનો પલકારો, એટલે કે તું તારી આંખોનો સહેજ બી પલકારા વગર આજે સ્વચ્છ વસ્ત્રોમાં જો આકાશમાં ઊભા છે એ દેવો જ નળનું રૂપ લઈને તારી પરીક્ષા લેવા આવ્યા છે. અહીંયા શું અર્થ થાય? નિમિષ એટલે કે આંખનો પલકારો, વિરજ એટલે કે સ્વચ્છ, એટલે કે અવકાશમાં સ્વચ્છ વસ્ત્રોમાં ઊભેલા આ દેવો તારી પરીક્ષા લેવા આવ્યા છે, એટલે તું આંખનો પલકારો કર્યા વિના તું એમને જો અને એમની પરીક્ષા આપ. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચનળ ભણી, પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. પિતાની વાત સાંભળી ભીમક તણી એટલે કે ભીમકની કન્યા એટલે કે દમયંતીએ, અને પોતાના પિતાએ જે માર્ગ દેખાડ્યો એ માર્ગના આધારે આ નારીએ નર શોધી કાઢ્યો, એટલે કે દમયંતી નળને હવે ઓળખવાના પ્રયત્નો કરે છે. દમયંતી જેમ વરવા જાય, ધસી ઇન્દ્ર નળ આગળ થાય. હવે જો કયા કયા દેવો અહીંયા નળનું રૂપ લઈને આવ્યા છે ને વરવા એટલે કે એને પરણવા. તો પહેલાં જે છે ઇન્દ્ર, તો દમયંતી જેવી વરમાળા લઈને આગળ જાય છે તો અહીંયા ઇન્દ્ર રાજા આગળ થઈ જાય છે જે નળ સ્વરૂપે છે. એક એકને આગળ કરે, લેવા માળકંઠ આગળ ધરે. એક એટલે કે જે પાંચ નળ ખોટા બનીના છે આગળ જાય છે અને પોતાનું કહે ને કે કંઠ આગળ ધરે છે કે દમયંતી એમને વરમાળા પહેરાવે. સંચ ના આવે રે ફરી, તવ દમયંતી થઈ ઘાભરી, ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાશન, વાંદરાના જેવું વદન. હવે અહીંયા પાંચે પાંચ નળ એકબીજા જોડે સ્પર્ધામાં ઉતર્યા છે ને આગળ આવે છે. આ સ્થિતિ જોઈને સાચું સત્ય સામે આવતું નથી એટલે દમયંતી ફરીથી ગભરાઈ જાય છે. ત્યારે ઇન્દ્ર એણે મનમાં ને મનમાં હુતાશન અગ્નિને શ્રાપ આપે છે. હુતાશનનો અર્થ થશે અગ્નિ. તો અહીંયા ઇન્દ્ર રાજા એ જે નળના સ્વરૂપમાં અગ્નિ દેવતા પણ જે આવ્યા છે તેમને શ્રાપ આપે છે કે એનું વદન એટલે મુખ કેવું થઈ જાય? વાંદરાના જેવું મુખ થઈ જાય. અહીંયા હાસ્યરસની કવિ પ્રેમાનંદે બહુ સરસ જમાવટ કરી છે. તો પોતે રહી ના જાય અને બીજા દેવ આગળ ના વધી જાય માટે ઇન્દ્ર અગ્નિદેવને વાંદરાનું જેવું મુખ થાય એવો શ્રાપ આપે છે મનમાં. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીંછ મુખો થજો મહારાજ. એટલે જેવી અગ્નિને ખબર પડી કે આ ઇન્દ્રનું જ કામ છે તો ઇન્દ્રને પણ એ પોતે શ્રાપ આપે છે કે રીંછ મુખો. ઇન્દ્રને કેવો શ્રાપ આપે છે? રીંછ મુખો થજો મહારાજ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કયા દેવને કયો શ્રાપ આપે છે, કયા પશુનો. તો ઇન્દ્ર રાજાએ અગ્નિને વાંદરાનો શ્રાપ આપે છે અને અગ્નિ રાજા છે ઇન્દ્રને રીંછ મુખો એટલે કે રીંછના જેવું મુખ થવાનો શ્રાપ આપે છે. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજાર મુખો કીધો. હવે વરુણદેવ જે છે એમણે પણ શાપ આપ્યો છે જમ એટલે કે યમરાજાને. માંજાર એટલે કે બિલાડો કે બિલાડાનું મુખ એને મળે. ધર્મે અંતર ઈચ્છ્યું એવું, વરુણનું મુખ થયું શ્વાનના જેવું. તો અહીંયા ધર્મ રાજા છે એ પણ મનમાં એવું જાણે છે કે એમને વરુણદેવે શ્રાપ આપે છે. તો ધર્મ એટલે કે યમરાજા પણ વરુણને કૂતરાના મુખ જેવો શ્રાપ આપે છે. તો ઇન્દ્ર રાજા એ અગ્નિને વાંદરાના જેવો શ્રાપ આપ્યો, તો અગ્નિએ રીંછ જેવો શ્રાપ ઇન્દ્રને આપ્યો. ત્યારબાદ વરુણ દેવતાએ યમરાજાને બિલાડાનો શ્રાપ આપ્યો અને યમરાજ એટલે કે ધર્મએ એમનું બીજું નામ છે એમણે વરુણ એટલે કે વરુણદેવને કૂતરાના જેવું મુખ થયા. અંદર દેવો એકબીજાને શ્રાપ આપે છે ચારેય દેવો. રીંછ વાંદર શ્વાન માંજાર. શ્વાન એટલે કૂતરો અને માંજાર એટલે બિલાડો. તો રીંછ વાંદર શ્વાન માંજાર, કન્યા કહે વર રૂડાચાર. અહીંયા હવે દમયંતી મસ્કરી કરે છે કે આ વર ચાર રૂડા લાગે છે, રૂપાળા લાગે છે. ઇન્દ્ર રાય વાણી એમ ભણે, આધા વેદ માંડ્યો આપણે. ત્યારે ઇન્દ્ર રાજા અંદર વાતો કરે છે કે આપણે શું વેશ માંડ્યો છે એક સ્ત્રીને પરણવા માટે આપણે અંદર. જમ કહે કાં હસાવો લોક, શાપ કીધા માહે ફોક. ત્યારે જમ રાજા પણ કહે છે કે શું કરો આપણે લોકો આપણી ઉપર હસે એવું કરીએ છીએ, આખું સઘળું સૃષ્ટિ આપણી ઉપર હસે કે અંદર શ્રાપ આપ્યા. એટલે અંદર શાપને શું કરે છે? ફોક કરે છે એટલે કે રદ કરે છે અને શાપ પાછા લઈ લે છે.
દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી. દમયંતી ફરીથી વિચારે વળે છે કે આ પાંચે પાંચ નળ શોભી રહ્યા છે, એક જ જેવા છે. કોને વરીએ કોને ઉવેખીએ વરમાળા કોને આરોપીએ. ફરીથી એને ચિંતા થાય છે, વિચારે ચડે છે કે આ પાંચે એક સમાન છે, તો કોને વરીએ કોને જવા દઈએ, અવગણના કોની કરીએ, કોને આ વરમાળા હું આરોપું, એવી દમયંતી અહીંયા વિચાર કરે છે. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર, બુદ્ધિવાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું. તો આ જે ચાર રાજકુમાર જે પાંચ નળ ઊભા છે એમાં એક નળને કે ને શાંત ઊભા રહેલા જોવે છે. એટલે દમયંતી પોતે બુદ્ધિવાન છે, એ જાણી જાય છે કે હવે દેવતાઓને કહે ને કે પાઠ ભણાવવો પડશે, એમને માન મુકાવવું પડશે. હવે ચારેને પૂછે કરી પ્રણામ, તમારા તાતના શાશા નામ. હવે જે ચાર દેવ જે નળ બનીને આવ્યા છે એમને પ્રશ્ન કરે છે દમયંતી કે તમારા ચારેના તાત એટલે કે પિતાના નામ શું છે. લોભ વિશે ગણ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ. વધારે લોભ છે એટલે પાપ કરી રહ્યા છે એ પણ ભૂલી ગયા, અને શું કહી દે છે કે વીરસેન જે છે અમારા પાંચેનો બાપ છે. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હશે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. ત્યારે પાંચેના એક જ પિતા છે વીરસેન, એવું જ્યારે દેવો જૂઠ બોલે છે ત્યારે દમયંતીને જે કહેવાય ને કે શંકા એના પિતાએ કીધી કે આ દેવો હોઈ શકે, એ વાત યાદ આવીને એટલે સખી સામું જોઈને હસે છે. એટલે એની સખી કહે કે શું ઘેલા થયા છે, આ પાંચ કપટ રૂપ છે એને શું આપણે તમે વળગી રહ્યા છો કે. બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ. અહીંયા જે એમની સખી છે દમયંતીને કહે છે કે આ નળને શું તમે વળગી રહ્યા છો, આ કપટ રૂપ છે, આ બધા કપટી છે બધા. બીજા કેટલાય પુરુષો જે રૂપના ધામ છે, સાંભળો હું એ બધાના અલગ અલગ દેશના નામ કહું. દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ. જે અલગ અલગ દેશના નરેશ એટલે રાજા આવ્યા છે દરેકના ગુણગાન દાસી સખી એ દમયંતીને કહે છે. તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. હું નળ પાંચે ઉછરે, પણ કન્યા કોહનો ને વરે. પણ કન્યા એટલે કે દમયંતીને કોઈ ગમતું નથી, કેમ કે મનથી નળને વરી ચૂકી છે. અને પેલા જે દેવો છે પાંચે એમ કહે છે કે હું નળ છું, પણ કન્યા કોઈને વરતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરતા. એવામાં નારદજી યુક્તિ કરે છે ને અવકાશમાં આવે છે ઇન્દ્રાણી લઈને અને બીજી દેવોની પત્નીઓ લઈને, અને પોતાના ભરથાર એટલે કે પતિને, ભરથારનો અર્થ થશે અહીંયા પતિ, તો અહીંયા ભરથાર એટલે કે પતિ એ નોંધી લેજો અહીંયા. તો ચારે દેવો પોતાના પતિને અહીંયા નીચે આવી રીતે જોવે છે તો લજ્જા પામ્યા લોભ ઘણું, એ કાજ નારદ તણું. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના. અને લજ્જા પામે છે આ દેવો અને એમને સમજાઈ જાય છે કે આ બધું કામ કોનું છે, નારદ. કહીએ છે કે નારદ એમ કહેવામાં આવે છે કે લડાવવામાં ઉસ્તાદ હોય, તો કે આ બધું લડાવવાનું જે કામ છે કોણે કર્યું છે કે નારદ એવું એ સમજી જાય છે. કન્યા એટલે કે દમયંતી દીઠી દેવાંગના, દેવાંગના એટલે દેવોની અડધું અંગ જેને કહેવાય કે દેવોની પત્નીઓને જેવી જુએ છે, એટલે વના એટલે કે હવે કહેવાય ને કે આજીજી કરવા લાગે છે. અને અહીંયા દમયંતી અહીંયા આજીજી જે કરે છે તે, અમે અલ્પજીવ કુરૂપ, તમો ભારે ખમ ભવના ભૂપ, અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. તમે તો અલ્પજીવ છીએ, બહુ કુરૂપ છીએ, અમે કોઈ જીવ માત્ર છીએ. તમે તો ભારેખમ, તમે તો સ્વર્ગલોકના રાજાઓ છો. અમે તો જમજરા, અમે તો તાવ તડકાથી ત્રાસીએ છીએ, ઉપાધિઓ, જમજરા એટલે કે ઉપાધિઓ. અમે તો મૃત્યુથી ડરીએ છીએ અને તમે તો પૂજનીય છો, અમે તો તમને પૂજીએ છીએ. તમે એમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ. અને ત્યાં એકદમ કહેવાય ને કે રડી જાય છે. અહીંયા દમયંતી એને કહે છે કે તમે તો મારા ભીમક રાજન, મારા પિતા સમાન છો અને હું તો તમારી પુત્રી સમાન છું. એમ કહીને ભર્યા ચક્ષ એટલે કે આંખો, એમ કહીને આંખો ભરાઈ જાય છે. ત્યારે દેવો લાજે છે, શર્મિંદા એટલે કે શરમમાં મુકાય છે અને જેવા જે રૂપમાં છે એવા આવી જાય છે, પ્રત્યક્ષ પોતાના રૂપમાં આવે છે. ઇન્દ્ર વરુણ વહની એટલે કે અગ્નિ, ઇન્દ્ર વરુણ અગ્નિ જમરાય, શોભ્યો મંડપ જે થાય. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માંગો વરદાન. અને જે સ્વરૂપમાં આવે છે દેવો પોતાના દમયંતીની સ્થિતિ જોઈને પોતાના સ્વરૂપમાં આવે છે, પરીક્ષા કરે છે ત્યારે અને દેખે છે અને નળની ઉપર એ
સંતુષ્ટ થઈને એમને આશીર્વાદ માંગવાનું કહે છે. બે બે વર આપે સુરરાજ, સહેજે નળનું સરયું કાજ. કમળમાળ આપી સુરરાય, લક્ષ વર્ષ નવ સુકાય. અહીંયા હવે દરેક દેવ બે બે વરદાન નળ અને દમયંતીને આપે છે. સુરરાજ, સુરરાજનો સમાન અર્થ થશે ઇન્દ્રરાજ. દરેક એનો હશે સુરરાજ એટલે ઇન્દ્ર રાજા. તો ઇન્દ્ર રાજાએ જે વરદાન આપ્યું કે કમળમાળ, કમળની માળા આપે છે જે લક્ષ લાખો વર્ષ સુધી એવી ને એવી રહે, નવ પલ્લવિત રે, સુકાય નહીં. ત્યારબાદ અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે શતજોજન. હવે બીજો જે વરદાન આપે છે અશ્વમંત્ર આપ્યો કે એક દિવસમાં એ શતજોજન પાર પાડી શકે, એટલે કે એવું એ ઝડપભેર ક્યાંય પહોંચવું હોય તો એ શતજોજન 100 જોજન પણ એ કાપી શકે છે એક દિવસમાં. એટલે કે બે વરદાન આપે છે ઇન્દ્ર રાજા, એક કમળમાળ જે લાખો વર્ષ સુધી સુકાય નહીં અને અશ્વમંત્ર. ત્યારબાદ અગ્નિ દેવતા વરદાન આપે છે, નહીં દાજે તુંય જहाँ સમરે તहाँ પ્રગટું હોય. હવે અગ્નિ રાજા આપે છે કે તું કોઈ દિવસ દાજે નહીં, અગ્નિથી કોઈ દિવસ દમયંતી કે નળ દાજશે નહીં, અને જ્યારે યાદ કરશે ત્યારે તે પોતે પ્રગટ થઈ જશે. ત્યારબાદ ધર્મરાજા આપે છે, ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં પૂરમાં રોગ. અને જ્યાં સુધી કે નળ અને દમયંતી પોતાનું રાજ્યપાટ ભોગવશે ત્યાં સુધી એમના પૂર એટલે કે એમના નગરમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો હશે નહીં, લોકો સુખીથી જીવશે. અને જે કરશે તારી કથા વાંચના, તેને ન હોય જમજાચના. અને જે લોકો નળ દમયંતીની કથા વાંચશે એ લોકોને જમજાચના, મૃત્યુની કહેવાય ને કે બીક રહેશે નહીં. તો ધર્મરાજ અહીંયા આપે છે કે નગરમાં રોગ નહીં રહે જ્યાં સુધી રાજભોગ ભોગવશે, અને જે કથા વાંચશે નળ દમયંતીની એમને મૃત્યુની બીક રહેશે નહીં. વરુણ કહે સાંભળ નળરાય, સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. અહીંયા વરુણ રાજા આપે છે કે જે વૃક્ષ સુકાઈ જાય છે તારા નગરમાં એ 9 પલ્લવ થઈ જશે. સમરું જળ ઉપજે તત્ગાળ, આઠે વર પામ્યો ભોપાળ. અને જેવું તું પાણીને યાદ કરીશ તારા નગરમાં હંમેશા હરિયાળી રહેશે, વૃક્ષ 9 પલ્લવિત રહેશે. અને જેવું તું પાણીને સ્મરીશ એટલે કે યાદ કરીશ તરત જ તું પાણીને પામીશ. એમ દરેક દેવતા અલગ અલગ નળ અને દમયંતીને ખુશ થઈને વરદાન આપે છે. એટલે ભૂપાળ એટલે કે અહીંયા નળ. પછી દમયંતીને આપ્યો વર, અમૃત શ્રાવ્યા હજો તારા કર. અને પછી દમયંતીને વરદાન આપે છે કે અમૃત શ્રાવ્યા, અમૃત સમાન તારા કર એટલે હાથ, તારા હાથ અમૃત સમાન એટલે કે અન્નપૂર્ણા જેવા તારા હાથ થશે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. દરેકે દેવતાની સ્તુતિ કરે છે, ત્યારબાદ એ વિમાનમાં બેસીને સ્વર્ગે જાય છે. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. દમયંતી ત્યાં હરખ પામે છે અને તરત જ વરમાળા એ નળને કંઠે નાખે છે. સાધુ રાજા બધા ખુશ થાય છે અને જે અદેખવા જે રહી ગયા પરણ્યા વગેરે બધા ઉઠીને જાય છે. વરકન્યા પ્રણયારિત કરી, ભીમ કે પહેરામણી ભલી ભરી. લાડકોળ ત્યાં પહોંચ્યા આપણા, નળને વાના કીધા ઘણા. નળને ઘણી બધી આજીજી ને બધી કહે ને પહેરામણીઓ કરે છે અને એમને રૂઢી રીતે ભીમક રાજા પરણાવે છે. નળ દમયંતી બંને જાય, બોળાવી વળ્યા ભીમ કરાય. વાસ્તે ગાસ્તે નળ રાજા વળ્યા, એવે કળયુગ દ્વાપર સામા મળ્યા. અહીંયા જેવા નળ રાજા પરણીને જાય છે દમયંતી સાથે, ભીમક રાજા વળાવીને આવે છે અને ત્યાં જ કળયુગ અને દ્વાપર એમને સામે મળે છે. આ યુગના નામ છે કળયુગ અને દ્વાપર. જેમ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. એમાં કળયુગ અને દ્વાપર એમને પણ નારદજી મોકલે છે પરણાવવા માટે, સ્વયંવર માટે, એટલે સામે મળે છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. આ વૈદર્ભી એટલે કે આ કપટ કરનાર નારદે મોકલેલા છે. અને આવે ઉતાવળા શ્વાસે હલ્યા ફલ્યા, એટલે કે ઉતાવળમાં આવી રહ્યા છે. બેઠો મહિષ ઉપર કળીકાળ. હવે કળીનું અહીંયા રૂપનું વર્ણન જો, કળિયુગ જે કહેવાય છે હાલમાં આપણે કહીએ ને કે કળિયુગ ચાલે છે એનું રૂપ. મહિષ એટલે કે પાડો, એનું આસન, કે પાડા ઉપર બેઠેલો કળીકાળ. કંઠે મનુષ્યનાશિષની માળ. માણસોના કહેવાય ને કે મુંડ કહીએ જે આપણે કહીએ એના મસ્તકની માળા પહેરી છે ગળામાં. કરમાં કાંતું લોહ શણગાર. કર એટલે કે હાથમાં લોહના શણગાર છે, લોહીથી ખરડાયેલા. શીશ સઘળી ધીકે અંગાર. અને માથે તો જાણે કે અંગારની સઘળી હોય, અગ્નિ એના માથે વરસે છે. અને મનમાં શું વિચાર છે કે જય વરુ દમયંતી રૂપ નિધાન. અને મનમાં વિચાર કે હું હવે આ રૂપાળી એવી સુંદરવાના સ્ત્રી દમયંતીને હું પરણું અને જુએ મળી તો સામી જાન. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. હવે એને ખબર પડી કે પરણી ગઈ છે દમયંતી એટલે ક્રોધમાં પાછો ફરે છે.
જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ કુંઠે થઈ. અને મનમાં વિચારી લે છે, બદલો કહેવાય ને કે વેરભાવ એના મનમાં રાખે છે કે નળે મને પરણવા દીધો નથી, આજથી એની પાછળ હું પડીશ, એટલે કે એના ખરાબ દિવસો હું લાવીશ. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. નળ રાજા પૂર એટલે કે પોતાના નગરમાં આવે છે, હાથેથી રાજ્ય કરે છે, નારી સાથે સુખીથી રહે છે અને દરેક ભોગ સારી રીતે કાળજીથી ભોગવે છે અને સ્વર્ગનું સુખ પોતાના ઘરે પામે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. પ્રભુ પત્ની વચ્ચે બંને કહે ને કે બંને કહેવાય કે આ જે દાંપત્ય કપલ છે, યુગલ છે, એ દાંપત્ય યુગલ વચ્ચે પ્રેમ વધે છે અને પોતાના રાજ દરબારમાં સત્યનો નિયમ હંમેશા ચલાવે છે. અને ચારે વર્ણ એટલે કે ચારે જે જાતિઓ કહીએ છીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એનો કુળ ધર્મ એ સારી રીતે પાળે છે અને નગરમાં યજ્ઞનું કર્મ પણ સારું થાય છે. એટલે કામ એના સારા છે, એટલે કલિયુગનું ચાલે નહીં જોર, હિંડે છીંડી જોતો જહી તહીં. નગર કુંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. નળ રાજાના નગરમાં સત્ય અને યજ્ઞ અને સારા કર્મો થતા હોવાથી કળિયુગ પ્રવેશી શકતો નથી. જ્યાં ખરાબ હોય ત્યાં કળિયુગ આવે અને એ સત્ય આગળ કળિયુગ પ્રવેશી શકે નહીં, એટલે એના નગરની આજુબાજુ એ આંટા ખાય છે. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, એટલે કે 16 વર્ષ થઈ જાય છે. દમયંતીને 2 બાળક થયા, જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. 16 વર્ષો વીતી જાય છે એવામાં અને દમયંતીને 2 બાળકો સુંદર થાય છે, 2 જોડિયા બાળકો, જુગ્મ બાલક એટલે જોડિયા બાળક અને પુત્ર પુત્રી છે. નળ દમયંતી હરખે ઘણો, બાળક વડે શોભતું આંગણું. એક દિવસ નળ ભૂપાળ, મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. બાળક વડે એમનું આંગણું શોભે છે, બધા ખુશખુશાલ છે. એવામાં એક સમયે સાંજના સમયે નળ રાજા જળ મંગાવે છે અને રહી પાણી કોરી ધોતા પાગ, કલિજુગ પામ્યો પેઠાનો લાગ. અને સાંજના સંધ્યાકાળના સમયે જ્યારે અહીંયા નળ સ્વચ્છ થવા માટે પોતાના પગ ધોવે છે અને ત્યાં પાણી કોરી રહી જાય છે અને એ અસ્વચ્છ ભાગથી જ કળિયુગ એની અંદર પ્રવેશવાનો માર્ગ શોધી કાઢે છે. સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તે હે સ્થાન. તેમ સેજ્યા સૂતો ભૂપાલ, સર્વાંગે વ્યાપ્યો કલિકાલ. અને જેવું સંધ્યાવદન રાજન એટલે કે નળ રાજા કરે છે અને ત્યાં જ કળિયુગ એનામાં પ્રવેશે છે અને જેવો રાત્રે સૂવે છે સેજ ઉપર અને ત્યારે આખા સર્વે અંગમાં કલિકાલ એટલે કે એની મતિ ભ્રષ્ટ થઈ જાય છે નળ રાજાની. અને જોઈએ છેલ્લે વલણ, કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે. હવે વઢાડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. હવે કળિયુગ નળ રાજાના શરીરમાં, નૈષદ રાયના શરીરમાં વ્યાપી જાય છે એટલે કે એનું મગજ ભ્રષ્ટ કરી નાખે છે અને હવે એને એના પિતરાઈ જે પુષ્કરમાં એનો પિતરાઈ રહે છે નળ રાજાને, એને કહે ને કે એની જોડે વઢાડું લડાવવા માટે કળિયુગ આગળ વધે છે. તો કાવ્ય અહીંયા પૂરું થાય છે. દરેકે કાવ્યની સમજૂતી વાર્તા સ્વરૂપે પહેલાં મેળવી લેવાની, એટલે તમને તરત જ કાવ્ય સમજાઈ જશે. દરેક વિદ્યાર્થીઓએ શબ્દ સમજૂતી એટલે કે સમાનાર્થી શબ્દો દરેકે નોંધવાના રહેશે, એક પણ શબ્દ રહી ના જાય, દરેકે નોંધવાના છે. અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓ લખવાનું રહેશે, સ્વચ્છ અક્ષરોમાં દરેકે સ્વાધ્યાય લખવાનું રહેશે. તો આભાર.